શ્રી વલ્લભા गिरिराज श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम श्री गोकुल दाव दयाल श्री नवनीत प्रिया अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। आ कलयुगમાં બધાને કીટી પાર્ટી ગમે છે, કૃષ્ણ પાર્ટી કોઈ નથી ગમતી, એમાંય ખાસ કરીને 40 થી 60 વર્ષના ને। આજે અમે નસીબદાર છીએ કે આજે અમારા છોકરાઓ, અમારી વહુ, તમે હજી બધા વહુ જ છો, સિવાય કોઈના પહોંચી ગયા હોય કે તમને લોકોને કૃષ્ણમાં, સેવામાં, સત્સંગમાં, પ્રભુના વસ્ત્રમાં, આભૂષણમાં, વ્રજમાં, સામગ્રીમાં, વ્રજવાસીમાં, યમુનાજીમાં, ગિરિરાજજીમાં, આ બધામાં જે રસ છે, એ રસ છે એનું કારણ એ નથી કે તમે એને લાયક છો, ના મારા વાલા, હું કે તમે એને લાયક નથી, મારો વલ્લભ તમને પ્રેમ કરે છે એટલે આપણને બધાને કૃષ્ણ ગમે છે। ઓલા ભાગ પડે ને મિલકતના, મા બાપના, ત્યારે નાનો દીકરો હોય ને જે હજી પરણ્યો ન હોય, માં એમ કે હું એના ભેગી રહીશ, એક ડોક્ટર છે, એક એન્જિનિયર છે, એક સીએ છે, ઓલો નાનો બિચારો જરા નબળો છે એટલે રિક્ષા ચલાવે છે, એટલે 6 દીકરા, બા તું અમારા ભેગી, બા તું અમારા ભેગી, માં કોના ભેગી રહે ખબર છે? ઓલા રિક્ષાવાળા ભેગી, કારણ એ નબળો છે। તો આપણા વલ્લભ શું કહે છે? તમારા બધાય નબળા પડવાની જરૂર નથી। જો આમાં શરીરથી આજે આપણે ગણે, પેટમાં દુખે છે, માથું દુખે છે, આ બધા અંગ રહી ગયા છે, થાક બહુ લાગે છે, વલ્લભ કે તમે મારા છો ને એટલે સારા છો। તો આપણને બધાને સિલેક્ટ કર્યા છે, ઇલેક્ટ નથી કર્યા। જો ઇલેક્શન કરે ને તો આમાંથી હું તમે કોઈ ન ચૂંટાઈએ, પણ આ પસંદગી કરી છે। તો આ કળિયુગમાં આજે બા, એની બીજી પેઢી માયા, એની ત્રીજી પેઢી એની દીકરાની વહુ, અને ચોથી પેઢી આવી ગઈ, અને છતાંય ધર્મ જળવાઈ રહ્યો છે। ઠાકોરજી ગ્વાલ મંડળીમાં નથી ગયા, અને મને વિશ્વાસ છે કે બા દાદા નહીં હોય ત્યારે પણ ઠાકોરજી ગ્વાલ મંડળીમાં નહીં જાય, નહીં જાય ને નહીં જાય। એનું કારણ શું છે? પહેલેથી આ ઘરમાં આવા સંસ્કાર છે। વર્ષે એકાદ વાર તો અહીંયા આવું છું, કેમ બીજું કઈ રાખવું ના ગમે? અંતાક્ષરી રમો, હાઉસી રમો, કીટી પાર્ટી, બા ઓલી બાજુ બિચારા બેઠા બેઠા પાઠ કરે, પણ ના, બાને ગમે છે, બા રાજી થાય એટલા માટે આ સત્સંગ। સત્સંગ દરેકના ઘરમાં નથી થતો। આજે જે એક વાક્ય સરસ કીધું, કાચની આટલી મોટી બરણી અનબ્રેકેબલ હોય, એટલો સરસ એ કાચ હોય, એની ઉપર ડિઝાઇન હોય, ઉપર ઢાંકણું સોનાનું હોય, હવે એની અંદર કાજુ ભર્યા હોય, બીજી એવી જ બરણીમાં બદામ ભરી હોય, ત્રીજી એવી જ બરણીમાં અખરોટ ભર્યા હોય, તો તમારે જ્યારે કાજુ જોઈતા હોય તો તમે શું કહો? કાજુની બરણી આપો, એમ કહો ઓલા સોનાના ઢાંકણા વાળી આપો? તો જ્યારે સર્વે થાય ત્યારે કેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે ને, સોનાનું ઢાંકણું એટલે કેટલી મિલકત છે, કેટલા પૈસા છે, કેટલું સોનું છે, કેટલું ચાંદી છે, કેટલું રૂપું છે, મારા વાલા કોઈ નથી પૂછતું। પણ જ્યારે લીલામાં જાવ ને ત્યારે ઓલી કાજુની બરણી, બદામની બરણી, અખરોટની બરણી એમ પૂછશે
તમારા ઘરે ઠાકોરજી, તમારા ઘરે તમે બધા આ બાજુ, બાકી બધા બહાર ઉભા રહ્યો. પણ આ સમજણ ક્યારે આવે? જ્યારે આપણે પુષ્ટિ માર્ગને સમજ્યા હોય ત્યારે, જ્યારે આપણે વલ્લભને સમજ્યા હોય ત્યારે. મને એક દીકરી હમણાં આવી હતી, પીજી મારીએ છે, એન્જિનિયરિંગનું કરે છે, નામ ન દેવાય. એ કે ઈલાંટી ગઈ વખતે હું પીજીમાં આવી ને તો અમારા ઘરે આમ બધા કંઠી બંધા વૈષ્ણવ, ઠાકોરજી કોઈના ઘરે નહીં. એટલે જ્યાં હું રહું છું ને પીજીમાં, ત્યાંથી સોલા બહુ નજીક પડે. એટલે મારી ભેગો એક મારો ફ્રેન્ડ છે, એટલે એ વૈષ્ણવ છે. એના ગળામાં કંઠી અને મારા ગળામાં કંઠી, એટલે એ મારા મામાના ગામનો. એટલે મારી બાઈએ ભલામણ કરી હતી કે તું 3જા વર્ષમાં છે, આ મારી પહેલા વર્ષમાં છે, ભાઈ મામાનું ગામ એટલે તું એનો ભાઈ થાય, ધ્યાન રાખજે. એટલે એક રવિવારે, એટલે રવિવાર હતો, એટલે કે ચાલ તાર દર્શન કરવા આવું છે. એટલે આ છોકરી બીજે ક્યાંય ગઈ નહોતી. એ કે હવેલી? એ કે હા. તો બે દર્શન કરવા ગયા. તો આ બાજુ દરવાજેથી આવ્યા, એટલે પેલા યમુનાજી આવે. તમે આ બાજુથી જાઓ ને તો પેલા વલ્લભ આવે. જોયા છે ને બધાએ? એટલે મારે ઘરે આવી હતી છે, વાત કરી મારે તમને બધાને કેવું છે. તો યમુનાજીના દર્શન કર્યા. પછી કે જો યમુનાષ્ટક કેવું સરસ લખ્યું છે, ત્યાં યમુનાજીનું મંદિર છે ને ત્યાં યમુનાષ્ટક લખેલું છે. પછી વચ્ચે શ્રીજી બાવા, તો ઓલો અંબોડો ને વેણી ને એટલા સુંદર લાગતા હતા. એ કે આ તો શ્રીનાથજી જેવું સ્વરૂપ છે નહીં. એટલે ઓલા છોકરા એવું કીધું, આ ઇન્દિરા બેટીજી પધરાવ્યા છે, આમ વાત કરતો હતો. પછી આ બાજુ આવ્યા ને ઓલી છોકરી આમ કરી અને નીકળી ગઈ. એટલે ઓલા એને બોલાવી. એ કે તે વલ્લભના દર્શન નું કર્યા? આજે છોકરીએ કીધું મારે તમને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ કેવું છે. એ છોકરી કે મેં કીધું હવે આ કોક સંત હશે, એ કે એને હું ભગવાન આ ઉભા રાખ્યા છે. હવે તમે જુઓ આપણે ક્યાં છીએ. આપણા ઘરમાં કૃષ્ણને ઓળખે છે, વલ્લભને નથી ઓળખતા. પછી ઓલા છોકરાના ઘરમાં આઠેયામની સેવા, સૌરાષ્ટ્રના ગામડાનો હાથ પકડીને પાછો લઈ ગયો. એ કે પેલા આને દર્શન કર. આ કોઈ સંત નથી, આ કોઈ મહાત્મા નથી, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એનાથી આગળ આ પ્રભુ છે ને શ્રીજી બાવા, તો આ મહાપ્રભુ છે. બોલી કે આવું તો ન બોલ, કારણ કે જે વલ્લભને જાણ્યા નથી એને માણ્યા નથી. પછી કે કંઈક સમજાય એવું બોલ. બોલો એને બાર બગીચામાં બેઠો. એ કે સાંભળ, આ વલ્લભ ગુરુ છે, સામણીજી સ્વરૂપે છે, અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. આ વલ્લભે એવું કહ્યું કે આ શ્રીજી બાવા છે, એટલે અમે કહીએ છીએ આ શ્રીજી બાવા. વલ્લભે કહ્યું આ યમુના મહારાણી છે, એટલે અમે કહીએ છીએ આ મહારાણી છે. તો કે એનું પ્રમાણ શું? અત્યારે ભણેલા છોકરાઓ તો ભાઈ પ્રમાણ, એટલે મોબાઈલમાં એને બધું શોધીને બતાવ્યું કે વલ્લભના વખતમાં વલ્ભાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય અને વલ્ભાચાર્ય, નિંબાકાચાર્ય, તો બધામાંથી વલ્લભ પેલી પરિક્રમા કરતા હતા ત્યારે ઝારખંડમાં 70 વર્ષ સુધી શ્રીજી બાવા એક હાથ અધ્ધર રાખ્યો. તમે એક 7 મિનિટ તો રાખો મારા વાલા. કોના માટે? હવે આગળ. અને ઝારખંડમાં આજ્ઞા કરી, વલ્લભ મને પ્રગટ કરો. તો આ વલ્લભે પ્રગટ કર્યા ને એને તું શ્રીજી બાવા કહેશ. તો તારે પેલા કોના દર્શન કરવાના હોય? કોને પગે લાગવાનું હોય? પેલી છોકરી પાછી ગઈ, ત્યાં ઊભી રહી, આંખમાંથી અશ્રુની ધારા. વલ્લભ આજે એટલે જ કદાચ તમે મને નિસર્ગ સાથે મોકલી હશે અહીંયા. મેં વલ્લભને જાણ્યા નહોતા, મેં વલ્લભને ઓળખા નહોતા. વલ્લભ કોણ છે એની મને ખબર નહોતી. અને તમે બધા માનશો નહીં, મહિનો એને વલ્લભ ઉપર બધું સર્ચ કર્યું
ક્યારે પ્રાગટ્ય, ક્યાં પ્રાગટ્ય, શું કર્યું, કેટલી પરિક્રમા, કેટલા દીકરા, કેટલું આ. મહિના પછી એને ઓલાને કહ્યું મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે એનાથી આગળ હવે એ લોકો હોસ્ટેલમાં પીજીમાં બધા સત્સંગ સાંભળે આપણો, કારણ કે આપણને સીધું સીધું જ આવડે, આપણને કાંઈ બહુ આપણે વાંચતા નથી ને આપણે કાંઈ જ્ઞાની નથી, આપણે આવી બધી વાતો કરતા હોઈએ. એટલે કે હાલ ને ઈલાંટીને પૂછી આવીએ. એ કે પણ એ બોલે છે ને તો એનો અવાજ મને બહુ ભારે લાગે છે, એટલે મને બીક લાગે છે. બટ નેચરલ છે મારું બોલવાનું થોડું આમ. એટલે કે ના હાલ આપણે જાય ખરા. એટલે એનો ફોન આવ્યો. હવે એ દિવસે મને 3 તાવ. લાણે ના પાડી. એ કે 2 દિવસ પછી આવજો. તો ઓલી છોકરી વચ્ચેથી મોબાઈલ લઈ લીધો. એ કે અંકલ તમે કેમ ઈલાંટીને મળવા ના પાડો છો? આમ એની ધગસ, એનો અંદરની ઉમળકો, એની અંદરની ઈગરનેસ. એટલે આ પછી આમ સરળ ને એટલે કે એને 3 તાવ છે. એ કે અમે પલંગમાં સૂતા હશે ને ત્યાં 5 મિનિટ બેસશું, પણ અમે આવશું જ. હવે હું તો અંદર 3 તાવ હોય એટલે કઈ મને આ બધી આવી ગયા 2 જણા. આ બારાને પછી પંખો ને લાઈટ ને ચાલુ કર. એ કે ના અમારે સીધું ઈલાંટીને મળવું જ. પછી આવીને ઓલી છોકરી મારા પગ પાસે બેઠી ને છોકરો આ બાજુ બેઠો. મેં કેમ આટલી ઉતાવળ કરી? આજ મારથી બોલાતોય નથી. છોકરીએ કીધું મને બહુ જ ગમ્યું. ઈલાંટી જો હું લાલો લઈ આવી છું. આને વાઘા કહેવાય કે વસ્ત્ર કહેવાય મને ખબર નથી. અમારા ઘરે ઠાકોરજી નથી, પણ અમે પરંપરાથી વૈષ્ણવ છીએ એટલે અમે બીજે ક્યાંય જતા નથી. મેં વ્રજધામ જઈને ઓલા ભાઈને કીધું પુષ્ટ કરાવો હોય શું જોઈએ? તો એને આને ગુંજામાલા, આ ઝારીજી નેવડો તમે સેજ જોઈ જુઓ ને. એટલે મને તાવ તો હું ભૂલી ગઈ. કોઈ પુષ્ટ કરાવવાનું કે એટલે મારા ભાઈ ઊભી થઈ. મેં સરસ છે. પછી મેં કીધું બેટા તું ક્યાં રહેશ? મને કે પીજીમાં, સોલા મંદિરની પાસે. હવે ઓલો છોકરો હતો એટલે મારી બોલવાની મર્યાદા હતી, છતાંય મેં મભમમાં પૂછ્યું બેટા મહિને 4 દિવસ તું ટાઈમમાં બેસીશ ત્યાં ઠાકોરજી, ત્યાં ઓલો નિસર્ગ બોલ્યો હું છું ને આંટી, એ મને ફોન કરશે ને એટલે મારી હોસ્ટેલમાંથી હું જાપીજી લઈ જઈશ ત્યાં, કારણ કે એના રૂમમાં તો પછી બધું અડહડ થાય નહીં. કે એ છોકરીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એન્જિનિયરિંગ એટલે હું તમે બધા જાણીએ છીએ કેટલું અઘરું ને. હવે એની એન્યુઅલ એક્ઝામ આવી. ઘરમાં કોઈને કીધું નહીં, મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે એન્યુઅલ એક્ઝામ આવી એટલે એના ભાઈ ને ભાભી નાસ્તાના ડબ્બા લઈને આવ્યા કે બેન તારે બહાર ન નીકળવું, ખાલી હોસ્ટેલ ઓલું પીજીમાં રહેતા હોય એટલે. હવે એની ભાભી ચકોર હતી, જાપીજી જોઈ ગઈ. બેના આ જાપીજી કેમ છે? ઓલો છોકરો સાચું બોલી ગયો. એ કે આને ઠાકોરજી પુષ્ટ કરે. ઓલા બે ઊભા થઈ ગયા. એ કે અમને વાત ન કરી. એ છોકરીએ જવાબ આપ્યો, તમે બધા સાંભળજો. આટલા વર્ષથી આપણા ઘરે આપણે વૈષ્ણવ છીએ, આપણા ઘરે ઠાકોરજી નથી, તો મને ગમતા મારા વર હારે પરણવું હોય ને તમે ના પાડો ને એટલે મેં લવ મેરેજ કરી લીધા. હજી મારા રૂવાટા ઉભા થાય છે. તમને લાગે છે કોઈ કપલ કલ્પિત વાર્તા કરું છું? એના ભાઈ ભાભી આમ 2 હાથ જોડી દીધા. પછી એના ભાઈ બેન ખરી ને, બેના ઠાકોરજી અમે 15 દિવસ લઈ જઈએ, તારી પરીક્ષા પતે ને પછી પાછા તું પધરાવી જા. છોકરીએ જવાબ સરસ આપ્યો, ભાઈ લવ મેરેજ કર્યા પછી છે ને હું મારા વરની ભેગી જ બધે આવું, એકલી ક્યાંય ન જાઉં, અને મારો વરે એકલો ક્યાંય ન જાય. આ પુષ્ટિ માર્ગ છે, આ ભાવ છે, આ વલ્લભને એને ઓળખા ને પછીનું પરિણામ છે. તમને એવું લાગે છે કે આમાં ક્યાંય મેં વાર્તા બનાવી છે? મારા વાલા,
60 વર્ષનાને કહીએ ને પુષ્ટ કરાવવાનું નથી ગમતું, પણ આવા છોકરાઓ જ્યારે પધરાવે છે ને ત્યારે મને આનંદ એટલે થાય છે કે આપણા પછીની આપણી પેઢી આ સાચવવાની છે. વલ્લભનો 3 વાર ઉઘાડા ચરણે કાંટા કાકરા જાકરામાં વરસાદ તડકા ઠંડીમાં કરેલો પરિશ્રમ એળે નહીં જાય. વધુમાં વધુ મારા ઘરે પુષ્ટ કરાવવાનું પૂછાવા આવતા હોય ને આ છોકરા, એક દીકરો ચાણક્યપુરીમાં નિષ્કંચન રહે છે, એ દર રવિવારે ગોપાલધામ આવે, બાર મને મળે. હવે પરીક્ષા પતે એટલે તમે પ્રોમિસ કર્યું છો ઈલાબા. મેં શું બેટા, મને ઠાકોરજી પુષ્ટ કરાવી દેવાના છે. મેં તાર મમ્મી પપ્પાને લઈને આવ. એ લોકો તો માતાજીમાં માને ને, ગુગળ ને ધૂપ ને દીપ. મેં કીધું પછી તું શું કરીશ? એ કે હું 12માનું કરતા કરતા એલાટી ટ્યુશન કરું છું, કારણ કે મારા પપ્પા એવી સ્થિતિ નથી. તો મારા ઠાકોરજી ઝાંપીજીમાં કબાટમાં રાખીશ એટલે એને વાસ ના આવે ને. આ બધી આજે આવી આતુરતા આપણને કોઈને છે ઠાકોરજી માટે નહીં. ઠાકોરજી ખરેખર સાક્ષાત છે અને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે જુનાગઢથી થોડા દી પહેલા એક બેનનો ફોન આવ્યો, એનો જમણા અંગમાં પેરાલિસિસ થઈ ગયો. હવે બધા ડોક્ટરે કીધું કે આ તમારી ઉંમર છે એટલે જો ડોક્ટરો એમનો કે નહીં મટે, મટશે પણ વાર લાગશે. રોજ તમારે 2 ટાઈમ ફિઝિયોથેરાપીમાં જાઓ, સવારે 1 કલાક અને સાંજે. ઓલા બેનને જમણો હાથ એટલે જાડીજી ભરાય નહીં, ઠાકોરજી આમ હાથમાં લેવાય નહીં, સામગ્રી થાય નહીં. એટલે એને સાસુએ કીધું કે જો તે મારી ઉપરવટ થઈને ઠાકોરજી પધરાવ્યા હતા, તું અપરસ તો પાડતી નથી, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને જાય છે. એટલે ઠાકોરજીએ ના પાડી, એટલે હવે ગુરુ ઘરે પધરાવી દે. ઓલા બેનને બહુ ખરાબ લાગ્યું કે ઠાકોરજી અપરસ હોય તો જ ઠાકોરજી આવે એવું. અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં નોકરી ધંધા બહારગામ જવાનું, તમે કેટલી આ નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો. પછી એણે કીધું કે બા તમારી વાત સાચી, આપણા ગુરુદેવે પુષ્ટ કર્યા છે ને એ યુગલ સ્વરૂપે આપણા ઘરે પધારે અને એ જેમ આજ્ઞા આપે ને એમ આપણે કરીએ. એટલે વહુજીને જે બે પધાર્યા. ઓલા બેન તો જમણો હાથ ને જમણો પગ એટલે આમ કરીને આમ ફૂલડા મૂક્યા. આંખમાંથી એટલા અશ્રુ વહે ને ચારે બાજુ બધું ભીનું થઈ ગયું. પછી આરતી કરી. આ બેન બિચારા ડાબા હાથથી આમ કરે. એને સાસુ તરત બોલ્યા, જે અમે પધરામણી કરી ને એટલે અમારે એક વિનંતી કરવાની. ઓલા બેનને જરાય કહ્યું નહીં કે હજી બિરાજવા દો, વચનામૃત કરવા દો. એકદમ જય શું કીધું ખબર? હા હજી બા બેસો, પછી આપણે વાત કરીએ. હવે વચનામૃત કર્યા. ઓલા બેન તો પેરાલિસિસ એટલે નીચે બેસી ના શકે. એને કીધું અહીંયા બેસ જાવ ચરણમાં. વહુજી કે ઓલા બેન કે જે કે તોય બેસો. એટલે બધા એનો હાથ પકડવા ઉભા થયા. એ કે ના એના હાથે આવશે. એ બેન આવ્યા, જાતે નીચે બેઠા. વચનામૃત પૂરા થયા, ચરણ સ્પર્શ દંડવત કર્યા ને એને જાતે ઊભા થયા. એમનો ફોન આવ્યો હતો, ઈલાબેન મારા સાસુને કહેવાનો વારો ન આવ્યો કે અમારા ઠાકોરજી તમારા ઘરે પધરાવી દેવા જ. જે કીધું સખડી હવે હું આજ્ઞા આપું ત્યારે ધરાવજો, અત્યારે મિશ્રી દૂધ અને સૂકો લીલો મેવો ધરાવો. ઈલાબેન ઠાકોરજી મારા ઘરે રહ્યા.
પ્રભુ ખરેખર બહુ કૃપાળુ છે, પણ એના માટે થઈને ઠાકોરજી પધરાવે એવું નહીં. આજે મારા દીકરાનું થઈ જાય એટલે ઠાકોરજી પધરાવીએ, મારી દીકરીનું થઈ. જો આ બધું તો મળવાનું જ છે. અમારા ઘરે તૃપ્તિના ગુરુદેવ પધાર્યા હતા અને એનું ભાગવત હું વાંચતી હતી. તૃપ્તિના લગ્નથી 17 વર્ષ થયા, એટલે 17 વર્ષ પહેલા. એટલે ફ્લેટ આમાંથી કોને મારો જોયો હતો ને તે, બીજા કોઈ નહીં જોયું હોય. ના, આને એક જ જોયો હતો, ખૂબ વિશાળ. અને અમારા હોલમાં 500 માણસ બેસી શકે એવો હોલ, 2 ફ્લેટ ભેગા કર્યા હતા. એટલે અમે ગાલીચો ને બધું આમ પાથરી રાખ્યું, પણ હિંડોળો હતો, હિંચકો. આવી ત્યાં બિરાજી અમે જે મને કે તમે વિનંતી કરી હતી. મેં કીધું ના, હું તો તૃપ્તિને મળવા આવ્યો છું, કૃપા જુઓ. હિંચકે બેઠા. પછી મેં તૃપ્તિને કીધું પૂછ શું, કારણ કે એમની મેળ મને ખબર હતી. મેં પૂછી જો, એટલે કે ઠાકોરજીને શું સમય છે. હવે ત્યારે આપણે ખાલી 2 મહિના ઠાકોરજી મિશ્રી આવ્યો ગયા, પછી સખડી આરોગવા માંડ્યા. મેં જે અમારા ઘરે શું સમય હોય, શ્રૃંગાર બાકી છે, મંગળ ભોગ સરાયો. મને કે લાવો હું કરું. શ્રૃંગાર કર્યા. હવે એમનું શરીર માર જે ઊભા રહે, અને ફ્લેટમાં આપણે રૂમ ઠાકોરજીને મોટો હતો, પણ મારે બેસવાની જગ્યા નાની હતી. એટલે આમ બેઠા ને આમ ધોતી કરી. મને કે તમે જાડા હું જાડું, તમે હમાઈ જાઓ છો. પછી મેં કીધું હા. એ કે તો હું હમાઈ જઈશ. બેઠા, ઠાકોરજીનું સ્વરૂપ જોયું. પછી મને કે અદકીમાં કાંઈક લાવો ધરાવીએ. મેં કીધું ફ્રૂટ, મેવો, જે તમારા ઠાકોરજી આરોગ્ય. તો હોળીના દિવસો હતા એટલે રેવડી હતી વ્રજની. એટલે મેં કીધું જે મને કે લાવો તો પછી ખેલાવીએ. અને જે અમે આનંદ લીધો છે, હવે જે કેવું છે આવ્યું. પછી બહાર બેઠા એટલે મને કે કાંઈ પૂછવું લાગે, તમારી આંખમાં એક પૂછવાની ઓલી છે. મેં તો પૂછાય કે નહીં મને ખબર નહીં, પણ આપને ત્યાંથી જે ભાગવત પ્રાગટ્ય થયું છે ને, એમાં વારંવાર આવે છે અવાંતર ફળ, અવાંતર ફળ. તો મેં તો જે એ નથી સમજાતું. અવાંતર ફળ એટલે શું? એમણે એટલું સરસ સમજાયું. અવાંતર ફળ એટલે વચગાળાનું. પણ મને સમજાણું નહીં તમે શું કહેવા માંગો છો. તો એમણે દાખલો કેટલો સરસ આપ્યો. એ કે તમારે અહીંથી બોમ્બે જવું છે. હવે ટ્રેનમાં ટિકિટ ક્યાંની લીધી તમે? બોમ્બે. તમારી મંજિલ ક્યાંની છે? બોમ્બેની. હવે તમે પૂછ્યું દીકરાને કે વચ્ચે બરોડા ઊભી રહેશે? ના મમ્મી, સીધી બોમ્બે. એટલે તમે શું કહો? અરે યાર, બરોડાનો મારે લીલો ચેવડો લેવો તો. જો તમારી મંજિલ છે બોમ્બે, ટિકિટ લીધી છે બોમ્બેની, પૈસા વધુ ખર્ચા છે, સીધી મળે એટલે, જલ્દી પહોંચાય એટલે. એટલે મેં કીધું હા બરાબર. મને કહ્યું બેસો શાંતિ. હવે એ કે તમારા મનમાં રસ્તામાં એવું થાય, બરોડા આવ્યું હોત તો લીલો ચેવડો લે, જવાનું છે ત્યાં બોમ્બે, પણ વ્યથા કઈ થઈ? બરોડા આવે તો લીલ. હવે તમે આ વાક્ય યાદ રાખો ઈલાબેન, બરોડા આવ્યું તો સિગ્નલ ન મળ્યું તો લીલો ચેવડો મળી ગયો, ઓલો વેચવા વાળો આવ્યો, તમે તરત શું કીધું? એ અલા, લીલો ચેવડો આવી ગયો. જો તમારો પર્પઝ લીલા ચેવડાનો નહોતો, તમારે બરોડા ઊભી નહોતી રહેવાની, તમારો ડાયરેક્ટ બોમ્બેનું હતું, છતાંય તમને લીલો ચેવડો મળ્યો ને, એ અવાંતર ફળ કહેવાય. મસ્ત સમજાયું. પછી બીજું એણે સમજાવ્યું કે તમારો મંજિલ શું છે? ઠાકોરજી, પ્રભુના તત્સુખનો વિચાર. તો આ સંસારનું સુખ, આ વાડી, વજીફા, બંગલા, ગાડી, માન, સ્ટેટસ, મતલબો, દીકરા, વહુ, આ બધું અવાંતર ફળ છે. એ બરોડા ગાડી નથી ઊભી રહેવાની ને તોય તમને ચેવડો મળવાનો છે. એમ આ બધું તમને ઠાકોરજી આપવાના જ છે, પણ મૂળ કયું છે? તો મારા વાલા, આજે જે એક વાક્ય કીધું કે તમે લૌકિક પાછળ દોડો છો, તો ઘણી વાર લૌકિક મળતું નથી તો તમે દુઃખી થાવ. તો લૌકિક પાછળ દોડ્યા, સેવામાં ઉતાવળ. હવે આજે જ એરપોર્ટ પર મારા દીકરાને ભાઈ બંધાયો, એણે કીધું હોય
મમ્મી ગોળના લાડવા મોકલજે. એટલે 2-2.5 કિલો કરીને હું આમને કહું હાલો. હવે આ કે મને તાવ આવ્યો છે. હું તૃપ્તિને કહું હાલ તું ગાડી ચલાવે, હું તો નથી ચલાવતી. એટલે ઉતાવળ શેમાં કરીએ કે ઠાકોરજીમાં. જે ન બોલે ને મૂંગા હોય ને એની યારે જ આપણે આ બધું કરીએ. ઘરવાળાને ન કહી શકીએ, દીકરાને ન કહેવાય. બોલે કોણ નહીં? એટલે આપણે હોશિયાર કેવા. હવે આપણે ઠાકોરજીમાં બધા ભોગ 9 વાગ્યા. ઓલા ફોન આવી, લાંટી ક્યાં પહોંચ્યા? એ તૃપ્તિ હાલ જલ્દી અનુસર કરી લઈએ. અન્યાય કોને થયો? હવે આપણે નીકળ્યા વેલા, રસ્તામાં 3 જગ્યાએ ટ્રાફિક. ઓલો અંદર વયો ગયો, લાડવા રહ્યા. એનું આ જે દાખલો સમજાયો કે તમે લૌકિક માટે અલૌકિક છોડ્યું ને. લૌકિક દીકરાને ગોળના લાડવા દેવા માટે થઈ તમારા ઠાકોરજી 11:30 થી 12 માં જ રાજભોગ આરોગે તો ભૂખ એને ક્યારે લાગે? તો આપણે 8 સવા 8 તો બધાય ભોગ રુચિ રુચિ સહેજ બનાવી પોઢી જ જાઓ. અને વલ્લભ કે એમ ઓહો હવે 3 ટ્રાફિક નડ્યા, તમે કરો શું? તો જે કે જો લૌકિક માટે તમે અલૌકિક છોડ્યું તો બે બગડ્યું. પણ મારા વાલા, અલૌકિક માટે લૌકિક છોડ્યું હોત ને તો ઓલો છોકરો કે આંટી ધક્કો ન ખાતા, હું ત્યાંથી જ હાલું છું. તો બે સિદ્ધ થઈ ગયું ને. તમારા ઠાકોરજી પ્રસન્ન રહ્યા. 11:30 12 રાજભોગ આવે તો એટલા જ ટાઈમે આવ્યો. તમે એ જ કીર્તન ગાયા, એ જ લાડ કર્યા, એ જ ફૂલના માળાજી ધરાવ્યા, એ જ વ્રજ ભક્તોને બોલાવ્યા, એ જ ઠાકોરજી માટે નવીન સામગ્રી બનાવી. તો ઓલાએ શું કીધું? ઠાકોરજી કે આજો એના દીકરા કરતા મને વધુ પ્રેમ કરે છે, મારા તત્સુખનો જ વિચાર. તો ઓલો છોકરો શું કે? ઇલાંટી તમે ન આવતા, મારી ગાડી ત્યાંથી ચાલે. જો લાડવાય લઈ ગયો, મારા પ્રભુ પ્રસન્ન થયા. તો જો તમે અલૌકિક માટે લૌકિક છોડશો ને, કરી જોજો. મારા ઉપર એટલો વિશ્વાસ રાખજો મારા વાલા, કરી જોજો. અલૌકિક માટે લૌકિક છોડશો ને, તમારું બે સિદ્ધ થશે. હવે એક નાની વાત, હોળીના દિવસો જો પેલા 10 દિવસ વસંત એટલે નંદ બાવા ને યશોદાજીના ઘરમાં જ ઠાકોરજી ખેલે, અને સાવ સૂક્ષ્મ ખેલ. આમ રંગ ખાલી છાંટવાનો છે. 4 સખીના ભાવથી 4, પછી 12 ચોકમાં સેજ વધુ. સૌથી પહેલા વસંત, ધમાર, હોળી અને ફાગ, છેલ્લે પાદરમાં, ગામની બહાર, ભાગોળમાં, વનમાં. ઠાકોરજીને આપણે જે કરવું એ કરાય. તો ધમારના દિવસો હતા. હવે ચારે બાજુ રંગ, કેસુડો, ચોવા, ચંદન, અબીલ, ગુલાલ, કંકુ. તમે ચાલો ને તો રજમાંય તમને રંગ જ દેખાય. રજનો કલર કેવો છે ના દેખાય. હવે એકવાર યશોદાજી સવાર વહેલા જાગ્યા કે આ રોજ વહેલો રમવા વયો જાય ખેલવા હોળી, તો આજે ગાય વહેલી દોય અને એના માટે કાંઈક અટકીમાં સામગ્રી બનાવો. એટલે એક બોગળનું ઘૈયા હોતા દૂધનું ભરી લીધું, કારણ કે ઠાકોરજીને સવારે ઘૈયાવાળું દૂધ જ ભાવે. અને બાકી હતું તે યશોદાજી ઉકળવા મૂક્યું ચૂલા ઉપર. હવે ખીરકમાં એટલું છાણ, ગાયોએ એટલું બધું ગૌમૂત્ર. હવે યશોદાજીએ વિચાર કર્યો, જો ખીરકમાં વાસીદું કરવા જાય તો આ દૂધ ઉભરાઈ જાય. તમારે દૂધની કઈ સામગ્રી કરવી હોય સતત હલાવવું પડે. ખરું ખોટું મને આવડે છે કે નહીં? નહીતર બળવાની વાસ આવી જાય. પ્લેટફોર્મ ઉપર ચડી જાઓ, ધીમે ધીમે હલાવું, કારણ કે આ તો વયો ગયો છે. હવે યશોદાજી હલાવે, મનમાં શું, આજે બધું છાણ આ ગોબર એમને પડ્યું રહ્યું,
બધું ગૌમૂત્ર એમને. આ લાલો જાગશે તો સીધો ખીરકમાં જશે, એના કપડાં બગડશે, એના ચરણ બગડશે, એ સીધો નાવા નહીં જાય, એ મને હેરાન. આવા વિચાર ત્યાં ગોપીઓએ ડેલી ખખડાવી. માં આવીએ કે? યશોદાજી રાજી થયા. ઈ કે પૂછશે કે માં કાંઈ કામ છે? હવે ગોપીઓ આવે છો કોના માટે? બાનું કયું કાઢે છે મા પાસે? કાંઈ દયારામભાઈ નું છે ને, હું શું જાણું રે વાલે મુજ વારે વારે જોઉં તો એ મુખ લાગે મીઠું, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. હવે જો આગળ, વઢુ ને વગો તો એ રીસનવ આજો કઈ કઈ મિસે વાલો મુજને મિસ એટલે બાનું. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે. પાછળ કેવો જબરો, રંક બનીને બેને માખણ મિસરી માગે. છેલ્લો, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો છેડલો. તો ગોપીઓ કાંઈ કાંઈ મિસ કરે, પણ કામ કોનું હોય? આપણે એવા જબરા છે. ઠાકોરજીને કહીએ આવો હમણાં બાર મહેમાન આવ્યા છે ને, થોડી વાર બેસી આવું. ઠાકોરજી કે આ કઈ કઈ મિસે વહી જાય છે. એક મિનિટ, નંદ બાવાની ડેલી ખખડાવી. માં આવીએ કે? ગોપીઓએ કહ્યું માં આવીએ કે? ઠાકોરજી અંદર પોઢ્યા હતા. ગોપીનો અવાજ સાંભળે એટલે ઠાકોરજી કે આવે છે હારી મને મળવા, અને માં મારી ભોળી મારી માને ઉલ્લું બનાવે છે. ઠાકોરજી કે આજનો ખેલ જોઈએ હું કરવા આવી છે. એટલે આવી એટલે માં અંદર રસોડામાં હતા, એટલે દૂધ ઉકાળતા હતા. માં કાંઈ તેલ હોય તો કેજો. માં કે કાંઈ આમ તો નથી, પણ આ ખીરકમાં આજે વાસીદું કરવાનું રહી ગયું છે. હવે બધી રાજી થઈ ગઈ. હવારમાં ઠાકોરજી જાગીને ક્યાં આવે? બધી જાઓ. એટલે પછી ક્યાં આટલી બધી જાશો તો ખીરકમાં હમાશો નહીં. બે ચાર અહીં આવો, પણ કોણ જાય? હવારે કોને ઠાકોરજીને દર્શન ના કરો હોય? માં આ પહોંચી લઈએ પછી આવીએ હો. બધાય ઓલા ગોબરના ઢગલા કરી દીધા. ગૌમૂત્ર હતું એ બધું સાફ કરી નાખ્યું. ઘાસ ને બધું પેલી ગમાણમાં હતું વ્યવસ્થિત કરી દીધું, અને ગાયોને બધાને નવડાવી અને તિલક કરી. અને ગોપીઓએ કીધું માં આ છાણનું ગોબરનું શું કરવું છે? એ કે આજે તો હવે ટાઈમ નથી, નહીં તો ખેતરમાં નાખ્યા હોત કોકના. ઈ કે ખાતર થાય ને. બધી ગોપીઓ માં અમે થોડું થોડું અમારા ઘર લઈ જાય. ઈ કે ઓહો આના જેવું તો એકેય નહીં. લઈ જાઓ હુંડલા ભરીને લઈ જાઓ. હોળી હોય એટલે ઠાકોરજીને મસ્કરી કર્યા વિના હાલે. અંદરથી બૂમ પાડી. ગોપીઓ ઓલા તગારા ભર્યા છાણના. ઠાકોરજી કે માં કોણ આવ્યું છે? હવે બધી ખબર હતી હો. અવાજ ઉપરથી ઝાંઝરના નુપુરના રણકા ઉપરથી, કર્ણફૂલના પેલા અવાજ ઉપરથી, કટી મેખલાની ઘૂઘરી ઉપરથી બધુંય જાણતો તો મારો વાલો કે કોણ આવ્યું છે. છતાંય અંદરથી બૂમ પાડી માં કોણ આવ્યો રી? માં આવ્યો છે નહીં. સવારમાં કોણ આવે? ગોપીઓ કે એક તો આપણે શું કરીએ, સાંભળવું પડે, કારણ કે મુખારવિંદના દર્શન કરવા છે. એટલે કે લાલા આજે બહુ દેર ભઈ ને
तो वहाँ ने सब खीरक बराबर कर दी तो गोबर लेके जाए એ માં હાય હાય ગોબર આપી દેસ તું આપણા ઘરની લક્ષ્મીને બહાર જવા દેસ આ બધાને તું ઓળખતી નહીં આ બધી ઓછી નહીં હાય હાય ગોપીઓ કે ગોબરમાં અમે લક્ષ્મી શું લીધી એક તો ખીરક સાફ કરી આ બધું ગોબર ભર્યું માં રાજી થયા એટલે માં બિચારા ભોળા ઈ કે લાલા ગોબર લઈ જાય છે લક્ષ્મી નથી લઈ જતા તારે એનેથી હોળી રમી છે ઈ કે માં ગોબરથી હોળી ન રમાય ઈ કે તો લઈ જવા દે ઠાકોરજી ઓલો તનિયો એકલો પહેર્યો હતો આંખો મૂંતા મૂંતા બારે બધું ગોબર મૂકી દો ઓલા તગારામાં ચોંટ્યું હતું ને એ બધું ધોઈને તગારા સાફ કરો ગોપી કે અમે ગોબર લઈ જાય છીએ અમે કઈ તારું આમ બા હોય એટલે બોલાય નહીં ને તે તો ગોપી આટલી હોળીમાં ગાળો દે હરી કારો રી હરી કારો ઓલો એક રસ્યો બહુ સરસ છે ગાયા કે નહીં પકડો રી હો વ્રજનાર કનૈયા હોરી ખેલન આયો રે પકડો રી હો વ્રજનાર કનૈયા હોરી ખેલન ગોપી સમજી ગઈ આટલી બધી હોશિયારી કરે છે હવે ઓલા તગારાને બધું ધોયું હતું એટલે બધું જળ તો છાણવાળું થઈ જાય ગૌમૂત્ર ભેગું કર્યું હતું તો એ તમે સમજી ગયા એ કે હવે જાઓ બધાય ગોપીઓ કે એક તો આ બધી મજૂરી હવારમાં કલાક કરાવી આ છાણ લઈ જવાની ના પાડે ગૌમૂત્રની ના પાડે એટલે ચંદ્રાવલી છે ને પરમ ચતુર સુજાન પરકિયા આવીને માં આ બધું કોણે કર્યું માં કે તમે બધાએ છાણ લઈ જવાનું માં ગોબર લઈ જવાનું કોણે કીધું એ કે મેં તો આ લાલો તમારું આટલું નથી માનતો સમજ્યા તમે ઊંધેથી ચાલુ કર્યું ચંદ્રાવલીજી હતા ને પરકિયા અરે આ નંદન નંદન આટલું જ તમારું ના માને માં કે અરે લઈ જાવ દે આમ કોક આવું કે ને એટલે આપણે પાણી ચડે ઠાકોરજી હવે એની રીત અજમાવી કે આ ચતુર સુજાન તો ઠાકોરજી પરમ ચતુર સુજાન માં આ ગોપીઓ છે ને એને તું નથી ઓળખતી આ હોળીઓમાં આપણને હોળીના દિવસોમાં ખાલી કરી નાખશે માં આપણા ઘરે 9 લાખ ગાયું છે આ બધીની ઘરે 2, 5, 10 કે 50 હશે હવે આ લઈ તો જઈ શકે નહીં પણ આ ગોબર કેમ લઈ જાય તને કહું જ્યારે વ્રજમાં ઠાકોરજી પધાર્યા તો બધા દેવ દેવતા કોઈ પશુ થયા પક્ષી થયા વૃક્ષ થયા વેલી થયા ફૂલ થયા ફળ થયા હવે લક્ષ્મીજીએ કીધું હું ક્યાં આવું પ્રભુ કે તમારું કામ નહીં તમે અહીં રહ્યો લક્ષ્મીજીએ કીધું એક જગ્યા ખાલી ગાયનું ગોબર નીકળે ને એમાં મારો વાસ વ્રજમાં ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ માં આ 33 કરોડ દેવતા ને લક્ષ્મીજીનો વાસ આ ગોબરમાં છે હવે તાર લઈ જવા દેવું હોય તે લઈ જા પછી કહેતી નહીં કે આપણું બધું ગયું માં કે ગોબરને અટતા નહીં ચંદ્રાવલીજી કે હવે આવ ખેલવા પછી તને જોઈએ ઠાકોરજી કે ત્યારે જોયું જશે અત્યારે તો આપણે જીતી ગયા હવે ઠાકોરજીએ સરસ કલેવું કરી લીધું સ્નાન કર્યું સુંદર તૈયાર થયા જો ઘણાના ઘરમાં શૃંગાર પછી ખેલાવાય છે જે ઘરે પુષ્ટ કરાવ્યા હોય એ પ્રમાણે રીત હોય ઘણાના ઘરે રાજભોગ પછી મારા ઠાકોરજીનું તો શ્રૃંગાર પછી ખેલાવ આમ ટનાટન તૈયાર થયા હોય અને આમ બરાબર આવી જ જાઓ એટલે આપણે જમીએ ને એટલે સેજ આળસ આવી જાય અને ઓલા તો પછી આમ બરાબર રમીને આવ્યા હોય એટલે ભૂખ કેવી લાગે અને પછી એના સખાવે નહીં કે આવી જા માએ ઘણું બનાવ્યું છે ઠાકોરજીને ઘરમાં ખૂટે મારવાલા આપણા ઘરે ખૂટે છે ઠાકોરજી તૈયાર થઈ પિચકારી લીધી કમોરી લીધી ફેટે બાંધ્યું મધુમંગલે પૂછ્યું આજ કહાં જાएंगे
એ કે આજ ઓલી ચંદ્રાવલી બહુ સમજી ગયા ને, હોળીમાં આવડી દેવાય. આજે રીઠોરા આવી ગયા, રસ્તામાં સાંકડી ખોર આવી, એટલે ત્યાં ચંદ્રાવલીજી ગોરસ વેચવા ઊભા હતા. ચંદ્રાવલીજી કે જો આજે માગે ને કે મારી મટકી ફોડે ને, આજે હું બરાબર પહોંચી વળું. એના ઘરે મારું અપમાન કર્યું છે ને, આજ જોઈ લો. હવે આ બધાય રહ્યા એટલે ચંદ્રાવલીજીને કે થોડું ચખાડ તો ખરી, તને કે ચાખન દેરી કીર્તન છે ને, એ કે તું ચાખી લઈને એઠું થાય ને પછી કોઈ વેચાતું લેતો નથી, જા નથી દેવું. હવે ઠાકોરજી ઓલી લકોટી લઈને આમ આ હાથ નહીં થાય, આ માદા ઉભા રહી ગયા. હવે ચંદ્રાવલીજી સમજી ગઈ કે આના બળ આગળ હવે મારું ચાલશે નહીં. હવે ચંદ્રાવલીજીએ વિચાર કર્યો કે અહીંયા બળ નહીં ચાલે, જ્યાં બળ ન ચાલે ને ત્યાં કળ. અને ચંદ્રાવલીજીને ખબર હતી કે ઠાકોરજીના બળ આગળ કોઈનું બળ ચાલે નહીં, એટલે કળ વાપરી. એ કે હું તને આપું તો ખરી, પણ શેમાં આપું? એ કે આમ પાઈ દે. એ કે પણ આ એવું સરસ છે ને, આમ દડબા જેવું છે. એક કામ કર, ત્યાં ઓલા પાન છે ને દૂના જેવા, એ દૂના 2 લઈ આવ, 2 ભરી દો, પછી વેચવા જાઓ. ઠાકોરજી કે વાત તો સાચી છે, 2 દૂના ભરીને ગોરસ મળી જાય તો હવારમાં આપણો મેળ પડી જાય. ઠાકોરજી લેવા ગયા, ચંદ્રાવલીજી. હવે ઠાકોરજી કે અરે આને હવે મુકાય નહીં. ચંદ્રાવલીજી સમજી ગયા કે છોડશે નહીં, પણ હંમેશા પોતાના ગામમાં બધાય છે ને આમ સર હોય. આ તમારા ઘરે આવું ને તો મારી લિમિટ હોય, પણ મારા ઘરે આમ મારે જે કરવું હોય નહીં કરવું. ચંદ્રાવલીજી કે કાંઈ વાંધો નહીં, અહીંયા આવે પછી જોઈ લો. સખીઓને બોલાવી રાખી, કમોરીને રંગને. હવે એક સખીના કાનમાં કહી દીધું કે આજે આપણે આવું કરવાનું. એ કે હજી આવવા તો દે, પણ એ કે ના આવશે જ, આવશે જ. એટલે ઘરમાં ઓલીને કાનમાં કીધું કે આટલી આટલી વસ્તુની તૈયારી કર. ઓલી સખી તો આજ તમે બધા હું કહું કે આમ કરો, જે જે પધારવાના, તો તમે એટલો વિશ્વાસ તો મારા ઉપર રાખો ને, કરો ને. ઓલીએ બધું કર્યું. ઠાકોરજી આવ્યા, આવીને ચંદ્રાવલીજીને ત્યાં ના ગયા. પરમચતો એની બેનપણી એની સખીને ત્યાં ગયા. હવે આ આવીને મારી પાસે ન આવે ને બાજુવાળાને ઘરે જાય તો મને કેવું થાય? એટલે ચંદ્રાવલીજી કે અરે, એટલે ઓલી બાજુવાળી સખીના ઘરે ગયા, એને ઈશારો કર્યો, આવા દઈશ, હવે રહેવું તું રીઠોરામાં. બેનપણી આની હતી સખી, એટલે એને બારણું આડું કરી દીધું. ઠાકોરજી સમજી ગયા આ ગામમાં ચંદા સિવાય આપણો મેળ પડશે નહીં. પિચકારી લીધી, હાથમાં કાળું મોઢું કરવા પેલું ચોવા લીધા. એ કે જેવી ખોલે ને ચંદા પેલા તો ભરી મૂકું બરાબર. હવે ચંદ્રાવલી તો તૈયાર હતા. જેવા ઠાકોરજી પધાર્યા, બધાએ ચોવા ને ચંદન ને કંકુ ને પિચકારી ને પ્રભુ ઓળખાય એવા જ ન રહ્યા. હવે ઠાકોરજી કે છોડો છોડો છોડો, દેખાતું નથી. એ કે હાલો તમારે મુખારવીને ખાસા કરી દો. અંદર લઈ જઈ ચણિયા ને ચોળી ને ચુંદડી ને બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવડ ને વીછિયા લર ને તોરા ડામડી ને ટીકો ને કાજળ ને શેઠીપુરી ને લિપસ્ટિક લગાવી દીધી ને હવે એ કે અમારી હાજરીમાં નાચો. ઠાકોરજી કે તને ખબર છે ને મને આ બધું પહેરી નાચતા નહીં ભાવે. એ કે તો અહીંયા રહ્યો આરામથી, આ રૂમ તમારો જ છે, આમ જ રહેવાનું. તમારું વસ્ત્ર તો બધા બહાર મૂકી દીધા, પણ શરત એ તમારે નાચવાનું અને તમારી માં યશોદાજીને બોલાવો, નહીતર છોડીએ નહીં. વાકો જશોદા કે આગે નચાવો રી, રસિયા કો નાર બનાવો રી,
ઠાકોરજી કે બધુંય તમારું માનું, તમે કયો એમ નાચું, તમે કયો એમ ઘૂંઘટ તાણું, તમે કયો એમ બધું કરું, પણ મારી માં સુધી વાત જાવી જોઈએ નહીં. ચંદ્રાવલીજી કે તો તમારો મેળ પડશે નહીં. હવે ઠાકોરજી પધાર્યા તો મધુમંગળ, શ્રીદામા, તોકસખા બધાય પાછળ આવ્યા. ઠાકોરજી કે હું ક્યાં બોલાવા જાઉં? આર્યા આટલા. વિશ્વાસુ કોણ? શ્રીદામા, CID. યશોદાજીને બોલાવ્યા. પહેલા નચાવ્યા યશોદાજીને ચંદ્રાવલીજીએ, અને પછી ઠાકોરજી નાચ્યા. તો મા બિચારા ભોળા ઈ કે ચંદા હોળીમાં આ તો ઠીક કે તે ફગવા માટે મને, પણ આ કાળી ને આ સાવરી ને સારી છે, મારા લાલા માટે પૂછી જો ને. ચંદા કે તમે જ પૂછો માં. ઠાકોરજી કે માને ખબર ન પડે થારું કે સખી વેશ ધારણ કર્યો છે. ચંદા કે ઉભા રહ્યો માં, અમે બધા બહાર જઈએ. આવી વાત હોય માં એ ખાનગીમાં પૂછાય. ઠાકોરજી કે મારે આ સમજાવવું કેમ? બધી બહાર. ઠાકોરજીને ચંદ્રાવલીજી આમ લાજ કઢાવી દીધી. માં કે શરમ આવે ને તમારી વાતું માગું કરો એટલે. ને માં બિચારા ભોળા, કયા ગામની છો? તાર નામ શું છે? તમે કેટલી બેનું? તાર બાપા નામ શું? લવલા કાંઈ બોલે નહીં. ઠાકોરજી ગોંગી છો? ગોંગી? માં કે તો આપણા કામની નહીં. હવે પરાકાષ્ઠા જુઓ. ત્યાંથી એક સાપ નીકળો. હવે મા પાસે આવતો તો ચલો ગૂંગી છો કીધું તો હા પાડી. હવે મા પાસે નીકળે કોઈ ચૂપ રે? એ મા, અરે ये मेरा लालो, ये तूने क्या किया? छोरी बना दियो. માં કે હાલ હવે ઘરે. અને આજ પછી જો કોઈ ગોપી હારે ખેલવા નીકળો છો ને, તારી વાત તું જાણે. આગળ માં, પાછળ ઠાકોરજી. ચંદ્રાવલીજી કે કા ખાવું છે ગોરસ હજી તારે વધુ? હોળીમાં આ બધી લીલાઓ તમે કીર્તન જુઓ, રસિયા જુઓ. આ કીર્તનમાં આવે છે હરિકારો રી હરિકારો, દ્વે બાપ વાળો. આવડી ગાળો દે છે. બે બાપ કોઈને હોય? તારે તો બે બાપ. હાય હાય તું તો કેવો! તારી ભાભી 5 ને પરણી, આવા કુળમાં તું. અને એનાથી વિશેષ તારી ભુવા કુંવારી પાછી માં બની. હવે તારા કુટુંબમાં જે કઈ લખણ હારા નથી, તારામાં શું હોય? આ હોળીની બધી લીલા. હવે કરવો જ સત્સંગ થોડી વાર કે હવે વિરામ આપીએ? રસિયા ગાવા છે? કેટલુંક બાકી છે? જો જગન્નાથપુરી આમાંથી કેટલાય જાય એવા છે? નો ગયા હોય જાજો. એકવાર એવું કહેવાય કે જગન્નાથપુરીની યાત્રા કરવી જોઈએ. પણ લીલી પરિક્રમામાં જગન્નાથપુરી છે, એટલે જેણે લીલી પરિક્રમા કરી હોય ને એને જ્યારે ચિંતા કરવાની જરૂર નથી. હવે સાચો બની ગયેલો પ્રસંગ. કાશીમાં પંડિતોની સભા ભરાણી. એમાં એક મારા જેવા પંડિત કે મને જ આવડે, હું જ હોશિયાર, મારા જેવું કોઈ નહીં. એટલે ત્યાંના જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા એણે એને કહ્યું કે તું જગન્નાથપુરી જા. આ શાસ્ત્રીજીને કહ્યું, નામ ભૂલી ગયું છું. તું ત્યાં માધવદાસ નામનો પંડિત છે, એને હરાવીને આવ તો કાશીનો તને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ નેમી લઈએ અને તારું નામ ત્રાંબાના પત્રે લખાઈ જાય કે તું કાશીનો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. ઓલો કે એમાં શું? મારા માટે શાસ્ત્ર કરવો એટલે કાંઈ નહીં. હવે જગન્નાથપુરી આવ્યા. આ માધવદાસને જગન્નાથપુરીમાં બધા ઓળખે. એને આસ્થા એટલી બધી કે જગન્નાથ પ્રભુની એક એક કોણની, એક એક રજની, એક એક ક્ષણની, એક એક પળની બધી અનુભૂતિ એને જગન્નાથ ભગવાન કરાવે. જેટલી આસક્તિ
માધવદાસને જગન્નાથ ભગવાનની એટલી જગન્નાથ ભગવાનને આની આસક્તિ. હવે આ પંડિતે પૂછ્યું કાશીના, એ કે માધવદાસ ક્યાં છે? બધા કે આ દંડવત કરે ને ઈ. અરે આયા જ મેળ પડી ગયો. દર્શન કર્યા જગન્નાથ ભગવાન, બળદેવજી, સુભદ્રાજી, આવા ભગવાનના સ્વરૂપ હાથ પગ વિનાના દુનિયામાં બીજે ક્યાંય નથી. એની લીલા બધાને ખબર છે, એટલે આગળ મારે કેવું નથી. હવે બહાર આવ્યા એટલે મને પૂછ્યું, તમે માધવદાસ પંડિત છો? એ કે ના, પંડિત નથી, પણ હું માધવદાસ છું. જુઓ કેટલી દીનતા. એ કે હું તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો છું. એ કે પણ મને નથી આવડતું, તમે કાશીના પંડિત હારે હું ન કરી શકો, મારું કોઈ સામર્થ્ય નહીં. એ કે નહીં, કરવો જ પડે, તમે પંડિત છો. એ કે નહીં થાય મારાથી. તો મને તમે આ ભોજપત્ર ઉપર લખી દો, મેં તમને હરાવ્યા છે, તમે મારી સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો અને તમે મારી સાથે શાસ્ત્રાર્થમાં પહેલી જ વાર હારી ગયા. ઓલાએ લખી દીધું. કોણે? વગર શાસ્ત્રાર્થે માધવદાસ પંડિતે લખી દીધું. હવે એનું એટલું બધું જ્ઞાન હતું, એટલા બધા વેદ વિશારદ હતા, એટલા બધા ઉપનિષદના જાણકાર હતા, એટલા બધા બ્રહ્મસૂત્રમાં પારંગત હતા, એટલા બધા મીમાંસાને જાણતા હતા કે બધાને ખબર હતી કે આમની સાથે જે શાસ્ત્રાર્થ કરે તો કોઈ જીતે નહીં. પણ એ દીનતા હતી અને આનામાં અભિમાન હતું. કોનામાં? ઓલો કાશીથી પંડિત આવ્યો તો એનામાં. હું શાસ્ત્રાર્થ કરું, સામે વાળું હારી જાય. ઘણાને એવું હોય, આઈ એમ સમથિંગ. ઓલાએ લખી દીધું ભોજપત્રમાં, હું માધવદાસ પંડિતનો લખ્યો, આ કાશીના પંડિત સાથે શાસ્ત્રાર્થ થયો છે, હું એની સાથે હારી ગયો છું. હવે પંડિત લખાવાનો મારો કોઈ અધિકાર રહ્યો નથી. નીચે લખ્યું માધવદાસ. ઓલો રાજી થતા થતા આવ્યા. ક્યાં? કાશીમાં. હવે પેલા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટને બતાવ્યું. એ કે જો તો અંદર શું લખ્યું ખબર છે? હું માધવદાસ પંડિત આપ કાશીના પંડિત સાથે શાસ્ત્રાર્થ કર્યો, એ ખરાબ રીતે હારી ગયા છે. એને કોઈ વેદનું, ઉપનિષદ કે મીમાંસાનું જ્ઞાન નથી, એટલે હવે પછી એને જગન્નાથપુરીમાં આવવાનો અધિકાર નથી. લિખિત માધવદાસ પંડિત. ઓલા કે અહીંયા અહીંયા આ શું લખ્યું જો? ઓલા વાંચ્યું. હાય હાય, મારી યારે તો દગો થયો, જા પાછો. એ કે કાંઈ વાંધો નહીં, આ તો આમે બોતડા જેવો છે, મને લખી દેશે. પાછા આવ્યા. હવે પાછા આવ્યા, ઓલા માધવદાસ બાર મળ્યા. આવો દગો કરે પંડિત થઈને? તમને કાંઈ વિચાર ન આવ્યો મને ઉલ્લુ બનાવ્યો? ભાઈ મેં ઉલ્લુ નથી બનાવ્યા, મેં જગન્નાથ ભગવાનની સાક્ષી લખી દીધું છે. ઉભા રહ્યો, મારે દર્શન કરવાનું બાકી છે, દર્શન કરીને આવું પછી તમે કયો એમ લખી દઉં. દર્શન કરવા ગયા તો જગન્નાથ ભગવાનની આંખમાં રોષ હતો કે તું કેમ આ ખોટું આવું અને તાબે થઈ જાય છે? તું મારો સેવક છો, મારા ભક્તને કોઈ આવું કરે એ મને ન સહન થાય. એટલે એને આંખ બંધ કરી દીધી. પ્રભુ, દીનતા વિના વૈષ્ણવ બનાય નહીં. દર્શન કરીને બહાર આવ્યા. ત્યાં તો જગન્નાથ ભગવાન માધવદાસનું સ્વરૂપ ધારણ કરી ઓલાને ખભે હાથ મૂક્યો. કોને? ઓલા કાશીના પંડિતને. એ કે હાલો શાસ્ત્રાર્થ કરી લઈએ. એ કે તમે કહેતા હતા ને હારી ગયા. એ કે તું પાછો આવ્યો તો હવે તને શંકા છે તો કરી જ લઈએ, સાચું ને ખોટું ખબર પડી જાય. હવે ઠાકોરજી સામે કોઈ જીતે શાસ્ત્રાર્થમાં? 10 મિનિટમાં ઓલા ભાઈ ઠાકોરજીએ કીધું, હવે તારા મોઢા પર કાળું મેસ લગાડું, તારી બધું વાળ કાપી નાખું, તને ગધેડામાં ઊંધો બેસાડું અને આખા જગન્નાથમાં તું આ બોલ, હું ખોટો છું,
હું ચોર છું, મને કાંઈ આવડતું નથી. હવે બધું કીધું ત્યાં માધવદાસ આવ્યા. ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા કે હવે આપણા રેવાય નહીં. માધવદાસ ઓલાને કીધું, અરે ગધેડા પર તો મારે બેસવાનું હતું, હું હારી ગયો તો, આ કેમ તમે આવું કર્યું? ઓલા કે એક તો આવું કર્યું હોશિયારી, ને હવે પાછી શિસ્તથી બોલસ, હરાવી દીધો. હવે પગે લાગવો, ગામમાં મને ફરી લેવા દે એટલે હું કાશી ભેગો થઈ જાઉં, કોઈ દી તમારા ગામમાં આવું નહીં. ઓલા બહુ વિનંતી કરી, પગ પકડી લીધા. એ કે મારે તમારી વાત નથી સાંભળવી, આટલું શાસ્ત્રાર્થમાં આખી દુનિયા જાણે છે કે તમે પંડિત છો, મને ગામમાં ફરવા દો. એ કે 2 મિનિટ ઉભા રહ્યો. માધવદાસ પંડિત અંદર ગયા, પ્રભુ કેમ આવું કર્યું? ઠાકોરજી જવાબ સરસ આપ્યો, જે ભક્ત મારા માટે થઈને દીનતા દેખાડે અને પોતાની પ્રશંસા બહાર ના થવા દે, એની પ્રશંસા થાય ને એના માટે હું એનું સ્વરૂપ ધારણ કરું છું. સમજાણું બધાને? માધવદાસ, તારી દીનતા, તારું જ્ઞાન, તારો મારા પ્રત્યેનો ભાવ, આની તોલે કોઈ આવે એવું નથી. એટલે એની સાથે શાસ્ત્રાર્થ મેં કર્યો. હવે મારી આજ્ઞા છે કે એને ગધેડા ઉપર ફરવા દે. તો મોરલ ઓફ ધ સ્ટોરી, જો તમે દીનતા, અભિમાન ના રાખો. નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. આપણું બેજ શું છે? દીનતા. ઘણાને જરાક આવડી જાય એટલે આ ઊંચા હાલે, ઘણાએ પૈસા બહુ હોય ને બહુ મનોરથ કરાવે તો બધાને વડચકા તોડે, ઘણાએ બધાથી ઊંચા છે એવું મનમાં રાખે. મારા વાલા, આ બધું ઠાકોરજીને કરવા દો ને. તમારું ઉપરાનું તાણવા વાળા તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી બેઠા છે, તમારે આડંબર કરવાની જરૂર નથી. જો આ માધવદાસે દીનતા દેખાડી તો ઠાકોરજીએ પોતે એનું સ્વરૂપ ધારણ કર્યું અને એની પ્રશંસા ચારે બાજુ થઈ કે શાસ્ત્રાર્થમાં કાશીનો પંડિત હારી ગયો અને ઠાકોરજીના સ્વરૂપમાં આવેલા માધવદાસ જીતી ગયા. તો આપણા જીવનમાં પણ ક્યારેય ક્યાંય આવી વ્યથા થાય, ક્યારેય ક્યાંય આવું થાય, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ રાખો, વલ્લભ ઉપર. આપણા ઠાકોરજી આપણું અહિત ક્યારેય નહીં થવા દે, નહીં થવા દે અને નહીં થવા દે. એમાં જરાય શંકા કરશો નહીં. આ બધું બધાના 84-252 વૈષ્ણવનો અનુભવેલી વાત છે. આજે 84-252ની વાર્તા તમે એક એક વાંચજો. ઘણાને આપણે કહીને વાંચજો એટલે કે ઈલાબેન બધી વાંચી નાખી. અરે વાલા, વાંચી નાખી ન દો, રાખો. 84-252 વાર્તાની એક ખાસ ખાસિયત છે. આજથી તમે જોજો, તમે આજે વાંચો ને પછી એ પૂરી થઈને બીજી વાર વાંચો ને તો આજે જે અંદર ભાવ હોય ને એ બીજી વાર બીજો ભાવ હશે. થાય છે કોઈને એવું? આ કોઈ હું કપડ કલ્પિત વાર્તા નથી કરતી. પદ્મનામદાસ હોય કે ગદાધરથી હોય કે રાજનગરની ઓલી પલાળેલો બાજરો ધરાવતી પેલી ડોસી હોય કે ભાયલા કોઠારીનો જમાઈ ગોપાલદાસ હોય, 9 વર્ષ સુધી મુંગાર્યા અને ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યું ને 9 વલભાખ્યા. અને આપણા નસીબ જુઓ, આપણે પાછા એવા ગામમાં રહીએ છીએ જ્યાં 9 વલભાખ્યાનનું પ્રાગટ્ય થયું છે. તમે લોકો માનશો નહીં, આટલા વખતથી સત્સંગ કરીએ યુટ્યુબમાં તો અસારવા ન આવે ત્યાં સુધી મારો સત્સંગ અધૂરો, અસારવા આવે ત્યારે મધુરો. એટલા બધા વૈષ્ણવ આવે. ઈલાબેન તમે વર્ણન કર્યું હતું ને એનાથી આ અસારવા, એ બગીચો, એ વલ્લભકુળના યુગલ સ્વરૂપે દર્શન કર્યા, એ બાળકો મોર ને ઢેલ જે જેની આજુબાજુ ફરતા હતા, ઓલા ઘોડા ગુસાઈજીના યાદ આવ્યા,
ગૌશાળાની અંદર બધી ગીરની ગાયો, વાછડાના જન્મ થયા હોય નાના નાના બછડા, ગિરિરાજ બાવાની પરિક્રમા કરીએ એટલે વ્રજરા ગિરિરાજ બાવા યાદ આવે. ગોપીનાથજી જેણે 56 ભોગ વખતે 6 વૈષ્ણવને પુનર્જીવિત કર્યા હતા, એવા ગોપીનાથજી, સાક્ષાત ગુસાઈજી જે 6 વાર ભાયલા કોઠારીના ઘરે વ્રજમાંથી અસારવા પધાર્યા હતા. ગોકુળનાથજી જેણે હોળી ખેલ કર્યા હતા. નટવરલાલ શ્યામલાલ નિધિ સ્વરૂપ, નટવરલાલ અને ગમતું સર્વે થાય જી. નટ એટલે આપણને ગમે ત્યારે ગમે એ લીલા દેખાડે, અને વર એટલે ઉત્તમ, એના જેવી ઉત્તમ લીલા કોઈ ન દેખાડી શકે એવા નટવરલાલ શ્યામલાલ દાવજી મહારાજ. ચારે બાજુ તમે વાતાવરણ જુઓ, વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ, તુલસીજીના ક્યારા, સાતઘર, અખંડ દીવો ગોપાલદાસનો. મારા વાલા, અસારવા તો છોટી ગોકુળ કહેવાય. વ્રજમાં જવું હોય તો મારી બા એવું કહેતી કે અમે અમદાવાદ આવીએ ને પછી ગોકુળનાથજી ગુસાઈજીના દંડવત કરી એ રજમાં આળોટી આજ્ઞા લઈ અને પછી વ્રજમાં જતા. એનું પ્રગટ પ્રમાણ 84,252 છે. કેટલાય વાંચી છે વાર્તા બધી. એમાં એક છે, એક વૈષ્ણવ હતો ને, એને પરિક્રમા કરવાનું કીધું, મારે પરિક્રમા કરવી છે. તો કે હા જા કર, ગુસાઈજી આજ્ઞા આપી. આવીને કે તને કઈ આમ ફેર પડ્યો, કઈ તને લાગ્યું? ઈ કે ના રે ના, ધોયેલા મોડા જેવો ગયો તો એવો પાછો આવ્યો. બીજી વાર ગયો, કે કઈ ફેર પડ્યો? ઈ કે ના રે ના. ત્રીજી વાર ગયો, વાર્તા લાંબી જ પણ મારે એન્ડ લાવો. ઈ કે ને, ઈ કે કાંઈ ન થયું. ઈ કે એક કામ કર, જા અસારવા ભાયલા કોઠારીને મળી ના, એ રજમાં આડોટીને ઓલો આવ્યો, પરિક્રમા કરી. કાંઈ? ઈ કે મારા વાલા, શું તમારા વન ને, શું ઉપવન ને, શું કદમના વૃક્ષો ને, શું ફૂલ ને, શું ઝરણા ને, શું દ્વાદશ નિકુંજ ને, એ ગિરિરાજ બાવા ને, એ દંડવતી શિલા ને, એ મુખારવિંદ ને, એ યમુનાજી ને, એ ઘાટ ને, એ પુલીન ને, એ દ્વીપ ને, એ વ્રજવાસી, એ ગૈયા, એ બછડા. એ મારા વાલા, મારો જન્મારો સફળ થઈ ગયો. તો આ સારવાનું આવું મહત્વ છે મારા વાલા. 84,252 નો વાંચી હોય તો વાંચજો, એટલું બધું ભર્યું છે ને. હવે સત્સંગના વિરામ આપીએ. કાલે યમુનાજી માટે બધાને 3 ડ્રાફ્ટિંગ મોકલા છે, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી. હવે ઘણાનો ફોન આવે કે એડ્રેસ નથી, નીચે છે પીઓમાં. પ્રાઇમ મિનિસ્ટર લખો ન્યૂ દિલ્હી કરીને, મારા વાલા નરેન્દ્ર મોદીને જ જાય, મારા ઉપર ન આવે. અને પિનકોડ તો જો આપણે આપણા યમુનાજીને આપણા અલૌકિક માતા માનતા હોઈએ, આપણે એમના દૂષિત પેલામાંથી બહાર કાઢવા હોય. અત્યાર તો એટલું કેમિકલ છે. પેલા વ્રજવાસીનો ફોન આવ્યો હતો, ઈલાબેના વિડીયો જુઓ, આમ ઉડે છે ફીડ. એને મને એક વાક્ય કીધું કે ઠાકોરજી પ્રાગટ લીધું ત્યારે કાળી નાગ, હા અવાજ બેસી ગયો, યમુનાજીને દૂષિત કરતો હતો. અને એવો દૂષિત કરતો, પક્ષીઓ જાય ને તોય મરી જતા હતા હવામાં. તો અત્યારે પરિસ્થિતિ, કાળિયા નાગને તો ઠાકોરજીએ નાખ્યો. હવે આ કાળિયા નાગ કરતા તો હાવ સહેલી વસ્તુ છે. મોદીજી ધારે તો એક ક્ષણમાં વટહુકમ બહાર પાડીને કહી દે કે કેમિકલ વાળું પાણી અને નાળાનું છોડવાનું નહીં. તો આપણા યમુનાજી પાછા સોળે શણગાર સજી, હાથમાં કમળના માળાજી લઈ ઠકરાણી ઘાટે. વલ્લભે પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત મહારાણીએ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. આવી લીલાના દર્શન આપણને થાય અને આપણા યમુનાજી જલ્દીમાં જલ્દી મૂળ સ્વરૂપ ધારણ કરે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભ.
શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सुरभि कुंड पे जमुना बिच्छू कदम अप्सरा स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे छत्रपुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत हे वल्लभ सवारथी वा स्मरण सत्संग जे पण ते कराव्યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાધીશ કી જય શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ श्री वल्लभ के चरण कमल की श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए श्री वल्लभ गुण गाइए वल्लभी श्रुषि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या रसिक कहाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભ બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ